એવું ગામ જ્યાં માત્ર સંસ્કૃત જ બોલાય છે। તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ દેશમાં 2 ગામ એવા છે જ્યાં માત્ર સંસ્કૃત જ બોલાય છે। દરેક દુકાનદાર, ખેડૂત, ગામની મહિલાઓ અને શાળાઓમાં ભણતા નાના બાળકો પણ સંસ્કૃત બોલે છે। અહીંના લોકોએ પોતાની દિનચર્યામાં દુનિયાની સૌથી જૂની ભાષાનો સમાવેશ કર્યો છે। એક ગામ કર્ણાટકમાં અને બીજું મધ્યપ્રદેશમાં આવેલું છે, જ્યાં લોકોએ પોતાની સ્થાનિક ભાષા છોડીને સંસ્કૃત અપનાવી છે। શાળાઓમાં પ્રાથમિક ભાષા તરીકે સંસ્કૃત પણ ભણાવવામાં આવે છે। કર્ણાટકના શિવમોગા નજીકના મત્તુર ગામના લોકો અને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના જીરી ગામના લોકો બધા સંસ્કૃત બોલે છે। બંને ગામના લોકો માટે સંસ્કૃત પ્રાથમિક ભાષા છે। 976ની વસ્તી ધરાવતા ઝીરી ગામમાં મહિલાઓ, ખેડૂત અને મજૂરો પણ એકબીજા સાથે સંસ્કૃતમાં વાતચીત કરે છે। અહીં સંસ્કૃત ભણાવવાની શરૂઆત 2002માં વિમલા તિવારી નામના સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી હતી। ધીરે ધીરે વિશ્વની પ્રાચીન ભાષા પ્રત્યે ગામના લોકોનો રસ વધવા લાગ્યો અને આજે આખું ગામ સંસ્કૃત બોલે છે। આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત।